હે સિમેન્ટ લગાવ્યો સારું કર્યું લે દેખાય તો ખબર જ ના પડે હા સારું બાકી ના ભરાઈ દીધું અને અહીંયાથી કાપી અહીંયા પ્લાસ્ટર કરી દીધું। અમદાવાદના મેમનગરમાં આવેલી દિવ્ય પથ સ્કૂલ ગંભીર વિવાદમાં ઘેરાઈ છે। શિક્ષણ માટે જાણીતી આ સ્કૂલ હવે વૃક્ષો કાપવાના આક્ષેપોને લઈને ચર્ચાના કેન્દ્રમાં છે। સૌથી મોટો સવાલ એ છે કે શું નિયમોને નેવે મૂકી લીલાછમ વૃક્ષોનો બલિ ચઢાવી દેવામાં આવ્યા? અને જો એવું થયું હોય તો જવાબદાર સામે કાર્યવાહી કોણ કરશે? આ સમગ્ર મુદ્દે વાત કરીએ તો એક તરફ દેશમાં એક પેડ માં કે નામ જેવા અભિયાન ચાલી રહ્યા છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હરિયાળું ગુજરાત બનાવવા માટે સતત વૃક્ષારોપણની અપીલ કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ અમદાવાદના મેમનગરમાં આવેલી દિવ્ય પથ સ્કૂલના ટ્રસ્ટીઓ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે। આરોપ છે કે સ્કૂલ પરિસરમાં કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે। આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે માલધારી સમાજના આગેવાન રમેશભાઈ દેસાઈએ આ મુદ્દે એક આખો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો। વિડીયોમાં તેમણે દાવો કર્યો છે કે વૃક્ષો કાપવાની કાર્યવાહી નિયમો વિરુદ્ધ થઈ છે અને સમગ્ર મામલે તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। શું કહ્યું છે તેમણે વિડીયોમાં જુઓ। સરકારનો શુભેચ્છક જ છું, કોઈ વિરોધ પક્ષનો નથી, પણ આ ધ્યાન દોરવા માટે સરકારનો કેટલો દુરુપયોગ કરે છે લોકો કે સ્કૂલોવાળા જેમને ખરેખર આ દેશના ગૃહમંત્રી એમ કહેતા વૃક્ષ રોપણનો પ્રોગ્રામ હોય તો એ લોકો એમની સ્કૂલમાંથી પરમિશન વગર ઝાડ કાપી ફેંકી દેવાના અને ડર કોઈ કોર્પોરેટરનો કોઈનો નહીં, કોઈનો ડર નહીં રાખવાનો। મેં વિડીયો મોકલ્યા છે, તમે જોજો, ખરેખર ઓના વાયરલ કરજો। સાહેબ બધું જાય ને તો આવા ટ્રસ્ટીઓ જેમને શિક્ષણ ત્યાં હોય ત્યાં એ લોકો આ ધંધો કરે છે, પછી બીજાની તો ક્યાં વાત કરીએ। અને એ બાજુ સરકાર પાસેથી એમને ત્યાં આગળ ભાડાપટ્ટા ઉપર ટોકન ભાડાપટ્ટા ઉપર લીધેલા હોય એટલે ડર ન હોય ને। હવે સવાલ એ છે કે શું ખરેખર નિયમોની અવગણના થઈ છે? જો વૃક્ષો કાપવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હતી તો તે મંજૂરી ક્યાં છે? અને જો મંજૂરી લેવામાં નહોતી આવી તો શું આ પર્યાવરણના કાયદાનો ભંગ નથી? હાલ સુધી સ્કૂલ ટ્રસ્ટ તરફથી આ આક્ષેપોને લઈને કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી, તેમજ સંબંધિત તંત્ર તરફથી પણ તપાસ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં નથી આવી। ત્યારે હવે સૌની નજર તંત્ર પર છે। શું આ મામલે નિષ્પક્ષ તપાસ થશે? શું દોષિત સામે કાયદેસરની કાર્યવાહી થશે કે પછી આ સમગ્ર વિવાદ માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત રહી જશે? આ કેસમાં સત્ય શું છે તેનો ખુલાસો તપાસ બાદ થશે, પરંતુ હાલ ઉઠેલા સવાલોએ પર્યાવરણની સુરક્ષા અને નિયમોના પાલન અંગે નવી ચર્ચા જરૂર શરૂ કરી છે। આ સમગ્ર મામલે આપનું શું માનવું છે? આપના શું વિચાર છે? અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।